સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે હવે જઈ રહ્યા છીએ મસાલા દળાવવા, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારા વિડીયોની લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીંયા જો રસ્તામાં ફાટક બંધ છે, અહીંયા રાહ જોઈને ઊભા છીએ। આવી ગઈ છે ટ્રેન। બહાર એટલી ગરમી છે ને બહુ, અને અમારી ગાડી બંધ થઈ જાય ઘડીક ટાઈમ। તો શું કેવું છે દેવાંશભાઈ તમારું? તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। બ્લુ કલર નું છે કે વ્હાઈટ? નહીં, બ્લુ બ્લુ સીધું નામ મત ના ઉપર। જો મસાલા અહીંયા બધા દળી આપે છે, તો આપણે હવે મરચું ને હળદર દળાવવા આવી ગયા છીએ। દિવેલમાં મોવે અહીંયા આપણું મરચું દળાઈ ગયું છે। જો અહીંયા મોવા માટે મશીનમાં નાખી રહ્યા છે દિવેલથી, અને હવે મોવામાં આવશે। ફરે અંદર મિક્સ થાય। તો અહીંયા આપણું મરચું દળાઈને હવે પેકિંગ થઈ રહ્યું છે। મરચું દળાઈ અને આપણે હવે ડીમાર્ટ આવી ગયા છીએ। દેવાંશ, તાર લંચ બોક્સ લેવું છે? લંચ બોક્સ હા, મસ્ત છે જો સ્ટીલનું। તો લઈ લો ચલો। જો આ કેવું મસ્ત છે ફ્રૂટ મૂકવા માટે। જો રમકડા આવ્યા નથી, દેવાંશભાઈ રમવા લાગ્યા નથી। જો કર્ટન કેટલા મસ્ત છે, બધા અલગ અલગ ડિઝાઇન। હે શું લેવું છે દેવાંશ? તું નાનો છે, તાર પાસે સ્ટીલની બોટલ તો છે, પ્લાસ્ટિક ના વપરાય। એન્જિનિયરમાં ભણતા એના માટે છે। આપણે મોલમાંથી આવી ગયા છીએ અને જો કેવડું મોટું ફળફળિયું આવ્યું છે। લેવા ગયા હતા કરિયાણું અને કેટલું બીજું બધું એક્સ્ટ્રા લઈને આવ્યા। 4572 રૂપિયાનું બિલ બન્યું છે આપણે। તમારે પણ આવું થાય છે મોલમાં જાઓ ત્યારે? આપણે મરચું દળાવીને આવી ગયા છીએ અને જુઓ 11 કિલો મરચું ને 5 કિલો હળદર દળાવી છે આપણે, અને સાથે આખી હિંગ અને ગરમ મસાલો પણ લઈ લીધો છે। અને આ બધું મરચું 2 કિલો અમારું છે ને બીજું ગામડે મોકલાવાનું છે। તો અહીંયા આપણે વિડીયોને કરી દઈશું એન્ડ, અને મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।